એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટ કૌભાંડ ચાલતું હતું, જેનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો છે। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટ કૌભાંડ ચાલતું હતું, જેનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો છે। ફીના પૈસા ઘર ભેગા કરી કૌભાંડ આચરાતા હતા। લીકર પરમિટ માટે આપવામાં આવતી ફીના પૈસા ભરાતા છતાં સિવિલ એકાઉન્ટમાં જમા ન થતા હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે લીકર પરમિટ રિન્યુ કરવા માટે 20,000 ફી છે અને નવી લીકર પરમિટ માટે 25,000 રૂપિયા ફી છે। લીકર પરમિટ મુદ્દે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે તમે જે ડોક્યુમેન્ટ આપ્યા છે તેની સંપૂર્ણ તપાસ થશે। આવી વાત હોય તો તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય। આ પ્રકારની બાબત સિવિલ હોસ્પિટલ માટે લાંછનરૂપ છે, જેના સામે કડક પગલાં લેવામાં આવશે। કૌભાંડમાં જે કોઈ સંડોવાયેલા હશે તેની સામે તપાસ થશે। હવે જોવાનું રહ્યું કે આ કૌભાંડમાં કોના નામ ખુલે છે અને કયા પ્રકારની કાર્યવાહી થાય છે, જેથી કૌભાંડીઓને કડક સંદેશ મળી શકે। 2,48,00,000ની નકલી ચલણી નોટો છાપવા માટે મોટા ખુલાસા થયા છે। આશ્રમને ફંડિંગ મેળવવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નકલી નોટો છાપવામાં આવી હોવાનું સામે આવ્યું। AI ChatGPTનો ઉપયોગ કરીને સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું, તો નકલી નોટોના આ રેકેટમાં વિદેશનું કનેક્શન પણ સામે આવ્યું છે। ચીનનું કલેક્શન ખુલ્લું પડ્યું છે। નકલી નોટો છાપવા માટે હાઈ ક્વોલિટી પેપર ચીનથી મંગાવવામાં આવતા હતા। ડ્રગ્સની જેમ ડબ્બામાં આવતો હતો ચીની કાગળ। ચીનથી સ્પેશિયલ સિક્યુરિટીવાળા પેપર મંગાવીને નકલી નોટો છાપવામાં આવતી હતી। નકલી નોટો છાપવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ આરોપીઓ કરતા હતા। AIની મદદથી હાઈ ક્વોલિટીની ડુપ્લિકેટ નોટો છાપવામાં આવતી હતી। ખાસ ચોકસાઈ માટે આરોપીઓ AIનો ઉપયોગ કરતા હતા। નકલી નોટોના આ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 16 રીમ, સુરક્ષા થ્રેડ પેપર, પ્રિન્ટર, લેપટોપ, પેપર કટિંગ મશીન સહિતનો સામાન કબજે કર્યો છે। આરોપીઓ ચાઇનાથી વેબ પોર્ટલ પર ઓનલાઈન કાગળનો ઓર્ડર આપતા હતા। ઉપરાંત આ કાગળ પર હાઈ સિક્યુરિટી ફીચર્સ પહેલેથી તૈયાર આવતા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે નોટ અસલી છે કે નકલી તે ઓળખવું મુશ્કેલ બની જતું હતું। નકલી નોટોના તાર હવે ચાઇના સુધી પહોંચતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે। આખરે ક્રિપ્ટોકરન્સીમાં કોણે કેટલા વ્યવહાર કર્યા અને ચીન સાથે શું સંબંધ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી। જંગલેશ્વરમાં તંત્રની કામગીરી પર પાણી ફરી વળ્યું છે। મેગા ડિમોલેશન બાદ ટીપી માટે જે ખુલ્લો મુકાયેલો રોડ હતો, તેમાં અત્યારે ગેરકાયદે બાંધકામ ખડકી દેવાયા। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી એકતા કોલોનીમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા મેગા ડિમોલેશન બાદ ફરી તંગદિલી સર્જાઈ છે। અગાઉ સૂચિતના પ્લોટ અને ટીપી રોડ પરથી દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સ્થાનિકોએ ફરીથી બાંધકામ શરૂ કરી દીધું છે। તંત્ર દ્વારા આ રોડ ખુલ્લો કર્યા બાદ ત્યાં તાત્કાલિક ડામર રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનું કામ હજુ સુધી થઈ શક્યું નથી। રોડનું કામમાં વિલંબ પડતા જ સ્થાનિક રહીશોએ ખાલી કરાયેલી જગ્યાઓ પર ફરી કબજો જમાવવાનું શરૂ કર્યું છે। ગેરકાયદે બાંધકામો ફરી શરૂ થતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। અગાઉ ભારે જહેમત અને પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવેલું ડિમોલેશન હવે નિરર્થક સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિકોની દલીલ છે કે રસ્તો ન બનતા તેઓએ ફરી બાંધકામ શરૂ કર્યું છે। હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા ફરીથી આ બાંધકામો પર બુલડોઝર ફેરવશે કે કેમ। વડોદરામાં સરકારી આવાસના નામે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો। VNCની નકલી પાવતી આપીને 30થી વધુ લોકોની સાથે ઠગાઈ કરાઈ। વડોદરા શહેરમાં સરકારી આવાસ અપાવવાના બહાને માસૂમ નાગરિકોને છેતરવાનું એક મોટું નેટવર્ક ઝડપાયું છે। ઠગબાજ હરીશ ચૌહાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે નકલી પાવતીઓ બનાવીને 30થી વધુ લોકોને વિશ્વાસમાં લીધા હતા। આ ભેજાબાજે સરકારી યોજનાના નામે લાખો રૂપિયા પડાવ્યા અને તે રકમમાંથી પોતાની ખાનગી મિલકતો પણ વસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। લોકોના પરસેવાની કમાણી હડપ કરી જનાર આ શખ્સે અત્યંત સુનિયોજિત રીતે આ આખું કૌભાંડ આચર્યું હતું। જ્યારે ભોગ બનનારાઓને ખબર પડી કે તેમની પાસે રહેલી પાવતીઓ નકલી છે, ત્યારે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। વડોદરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધાર હરીશ ચૌહાણની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન એવી પણ વિગતો મળી છે કે તેણે છેતરપિંડીના નાણાં ક્યાં રોક્યા છે અને આમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમની રકમ પરત મળશે તેવી આશા લગાવીને બેઠા છે, ત્યારે છેતરપિંડીનો આ આંકડો વધી શકે તેમ છે। સુરતમાં શ્રમિકો વતન તરફ જવાની હોડમાં લાગ્યા। ગેસની અછત અને આર્થિક તંગીને કારણે હજારો પરિવાર વતન તરફ રવાના થયા। હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગના ગઢ ગણાતા સુરત શહેરમાંથી શ્રમિકો અને નાના ધંધાર્થીઓનું સામૂહિક પલાયન શરૂ થઈ ચૂક્યું છે। હાલમાં ગેસની અછત અને વધતા જતા ખર્ચના કારણે સામાન્ય શ્રમિક વર્ગ માટે ઘર ચલાવવું અત્યંત મુશ્કેલી બની ગયું છે। ખાસ કરીને નાના વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોની આવક ઘટતા તેઓ હવે સુરતમાં રહેવાના બદલે પોતાના વતનમાં પરત જવાનું પસંદ કરી રહ્યા છે।
આ સ્થિતિના પગલે સુરતના ઉડના રેલવે સ્ટેશન પર મુસાફરોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે, જ્યાં પગ મૂકવાની જગ્યા પણ નથી. ટ્રેનોમાં રિઝર્વેશન ન હોવા છતાં લોકો ગમે તેમ કરીને પોતાના પરિવાર સાથે વતન જવા મટામણ કરી રહ્યા છે. શ્રમિકોનું કહેવું છે મોંઘવારીના આ સમયમાં શહેરમાં ટકી રહેવું તેમના ગજાની બહારની વાત છે. ઉડના સ્ટેશન પરથી શ્રમિકોની વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે, જે હવે ઉદ્યોગ જગતમાં ચિંતાનો વિષય બની ચૂક્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો હતો, જ્યાં 40 ગુણી મગફળી વરસાદમાં પલળી જતા ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અચાનક ત્રાટકેલા વરસાદના કારણે ખુલ્લામાં પડેલી અંદાજે 30 થી 40 ગુણી મગફળી પલળી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં અસરગ્રસ્ત ખેડૂત સુરેશભાઈએ પોતાની હૈયા વરાળ ઠલવી હતી. તેમણે ભારે હૈયે કહ્યું કે મહેનતથી પકાવેલી મગફળીના સારા ભાવ મળશે તેવી આશાએ તેઓ યાર્ડમાં આવ્યા હતા, પરંતુ કુદરતે મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. વર્ષભરની મહેનત પાણીમાં જતા ખેડૂત પરિવાર હવે ચિંતામાં મુકાયો છે. યાર્ડમાં માલ સાચવવાની પૂરતી વ્યવસ્થાના અભાવે આ નુકસાન થયું હોવાનું ચિત્ર સ્પષ્ટ રૂપથી દેખાઈ રહ્યું છે. ખેડૂતે જણાવ્યું કે માર્કેટમાં માલ વેચવા માટે તેઓ લાવ્યા હતા, ત્યારે જ અચાનક માવઠું આવતા બચાવનો કોઈ મોકો મળ્યો ન હતો. આ દુર્ઘટનાએ જગતના તાતની લાચારીને સમાજની સામે લાવી દીધી છે. કુદરતના આ કહેર અને આફતની સામે હવે ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે. હાટકેશ્વર બ્રિજનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. બ્રિજના છેલ્લા સ્પાનને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે માટે 4 એપ્રિલ સુધી વાહન વ્યવહારને અન્ય માર્ગ પર ખસેડવામાં આવ્યો. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ભ્રષ્ટાચારના પ્રતીક સમાન બનેલા બ્રિજને તોડી પાડવાની પ્રક્રિયા હવે છેલ્લા તબક્કામાં પ્રવેશી છે. તંત્ર દ્વારા હાલ બ્રિજના બાકી રહેલા સૌથી મહત્વના ગણાતા સ્પાનને તોડવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. લાંબા સમયની ધીમી કામગીરીને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના પગલે બાદ હવે આખરે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ ડિમોલેશનની કામગીરી દરમિયાન જનતાની સુરક્ષા અને ટ્રાફિકની જાળવણી માટે પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ આગામી 4 એપ્રિલ સુધી આ રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક ત્યાંથી જઈ શકશે નહીં. સાથે જ વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે. બ્રિજ તૂટવાની સાથે જ આસપાસના વિસ્તારોમાં તથા રસ્તાઓ પર ધૂળ અને ટ્રાફિકની સમસ્યા વધતા સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા ભારે મશીનરીથી મદદથી મુખ્ય સ્પાનને કટિંગ કરીને દૂર કરવામાં આવી રહ્યો છે. વાહન ચાલકોને કોઈ અગવડતા ન પડે તે માટે સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે, તો સાથે જ લોકોને પડતી મુશ્કેલી ઓછી કરવા માટે ટ્રાફિકના પોઈન્ટ પણ મૂકવામાં આવ્યા. વડોદરામાં ચૂંટણી પહેલા જ આંદોલનના ભણકારા. દશપિંડ વિધિ માટે હોલ ન બનતા 8 લાખની વસ્તી ધરાવતા મહારાષ્ટ્રીયન સમાજે વિરોધ નોંધાવ્યો. વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજે આગામી ચૂંટણી પૂર્વે જ આક્રમક તેવર બતાવ્યા છે. છેલ્લા ઘણા સમયથી સમાજ દ્વારા અંતિમ વિધિ બાદની દશપિંડ વિધિ માટે અલાયદા હોલની માંગ કરવામાં આવી રહી છે, જે હજુ સુધી પૂર્ણ થઈ નથી. આ મુદ્દે સ્થાનિક નેતાઓએ માત્ર આશ્વાસનો આપીને સમાજને ઉલ્લુ બનાવ્યા હોવાની લાગણી જન્મી છે, જેના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરામાં અંદાજે 8 લાખ જેટલી મોટી વસ્તી ધરાવતો આ સમાજ પોતાની આસ્થા અને પરંપરા જાળવવા માટે વલખા મારી રહ્યો છે, છતાં તંત્ર કે રાજનેતાઓ દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવતો નથી. સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીમાં નેતાઓને ભારે પડશે. નેતાઓ માત્ર વોટ લેવા જ આવે છે તેવી ટીકાઓ સાથે મહારાષ્ટ્રીયન સમાજે આર પારની લડાઈના સંકેતો આપ્યા છે. અમદાવાદના તળાવો ઉનાળા પહેલા જ તળિયે પહોંચી ગયા છે. તળાવની ફરતે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં ધોમધકતા ઉનાળા આગમન પહેલા જ ચાંદલોડિયા, અસારવા અને મેમનગર જેવા વિસ્તારોના તળાવોની સ્થિતિ દયનીય બની છે. આ તળાવમાં પાણીના સ્તર તળિયે પહોંચી ગયા છે, જેના કારણે જળચર સૃષ્ટિ સામે પણ જોખમ ઊભું થયું છે. ખાસ કરીને મેમનગર તળાવની સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં પીવાના પાણીને બદલે ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે. તળાવની ફરતે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે, જેનાથી આસપાસના રહીશોના સ્વાસ્થ્ય પર જોખમ તોડાઈ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ગંભીર સમસ્યા પ્રત્યે બિલકુલ ધ્યાન આપી રહ્યું નથી. તંત્રની ઉદાસીનતાના કારણે હવે સ્થાનિક લોકો પોતે જ તળાવ પાસેનો બગીચો વિકસાવવાની જવાબદારી ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તળાવની વહેલી તકે સફાઈ અને પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં તાપમાન 41 ડિગ્રીને વટાવી જાય તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાએ હીટ એક્શન પ્લાન અમલી બનાવ્યો છે. વાહન ચાલકોને કાળઝાળ ગરમી અને લૂંટથી બચાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય 25થી વધુ ટ્રાફિક સિગ્નલ પર મોટા મંડપ અને ગ્રીન નેટ લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે.
શહેરના અંદાજે 70 જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેથી લોકોને કલાકો સુધી તડકામાં ન ઊભું રહેવું પડે. એમસી દ્વારા જાહેર બગીચાઓના સમયમાં વધારો, પીવાના પાણીની પરબો અને બીઆરટીએસ એમટીએસ સ્ટેશન પર ઓઆરએસના પેકેટની વ્યવસ્થા પણ કરાઈ છે. ગત અઠવાડિયે યલો એલર્ટ બાદ હવે તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યું છે. અમદાવાદમાં દિવસે ને દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. એની વચ્ચે રાહદારીઓ અને ખાસ મુસાફરો કે જે ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોય તેમને ગરમીથી બચવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જ્યાં સિગ્નલ બંધ હોય છે અને જ્યાં વાહન ચાલકોએ ઊભા રહેવું પડે છે ત્યાં મંડપ લગાવી અને ઠંડક મળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દ્રશ્યો અત્યારે અહીંયા જોઈ શકાય છે લોકમાન્ય તિલક બાગ પાસેના, કે જ્યાં 2 અલગ અલગ પ્રકારના ડોમ બનાવવામાં આવ્યા છે અને જ્યાં પણ સિગ્નલ પર લોકો ઊભા રહે છે ત્યાં એમને ઠંડક મળે એ પ્રકારની વ્યવસ્થા આ હીટવેવ એક્શન પ્લાન અંતર્ગત કરવામાં આવી છે. કેમેરામેન મેહુલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢમાં કોંગ્રેસ સેક્શન મોડમાં આવી. વિસાવદર તાલુકા કોંગ્રેસની બેઠક યોજાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રણનીતિ ઘડાઈ. નિરીક્ષકો અને આગેવાનોની હાજરીમાં ચર્ચા કરાઈ. કાર્યકર્તાઓમાં નવો જોમ અને જુસ્સો પુરાયો. ચૂંટણીમાં જીત મેળવવા માટે આશાવાદ છે. ગઢ જીતવા માટે કોંગ્રેસ કમર કસી રહી છે. આશા રાખું છું કે આવનારી ચૂંટણી એ અમે સંપૂર્ણપણે બહુમતીથી આ તાલુકાની અંદર જીતવાના છીએ. જિલ્લા પંચાયતની 3 સીટ, તાલુકા પંચાયતની 18 સીટ આ વખતે કોંગ્રેસ જીતવાની છે. જે આમ આદમી પાર્ટીનો જે ભાવ ઊભો થયો હતો, જે પરપોટો ઊભો થયો હતો એ અત્યારે તૂટી ગયો છે. કારણ કે એક વર્ષ થયું છતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા એક પણ ગામમાં એક પણ તગારું ધૂળ નખાણી નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલી નકલી નોટો મામલે ખુલાસો થયો. આરબીઆઈની તપાસમાં આ નોટ હાઈ સિક્યોરિટી હોવાનું સામે આવ્યું. નકલી નોટ તપાસ માટે નાગપુર પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવશે. કોર્ટે તમામ 7 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 30 તારીખ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ અપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે જે નકલી નોટ ઝડપી હતી તેને લઈને આરબીઆઈની તપાસ છે અને તે તપાસમાં સામે આવ્યું કે આ નોટો હાઈ સિક્યોરિટી છે. અમદાવાદમાં કેટલાક વિધર્મી યુવકોનું કારસ્તાન સામે આવ્યું. દુષ્કર્મ ગુજારવાના ઈરાદે બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા. સગીરાને હોટલમાં લઈ જવા માટે ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા. સગીરાઓની ઉંમર પુખ્ત દેખાડવા માટે દસ્તાવેજ બનાવ્યા. વાસણા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. સગીર સહિત કુલ 4 આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. શિરાઝ સલમાની, આમિર શેખ, અરવિંદ ચૌહાણની ધરપકડ કરાઈ. અરવિંદ ચૌહાણે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. સગીરાના અલગ અલગ 3 સગીરાના ડોક્યુમેન્ટ બનાવ્યા. ગીર સોમનાથ એસટી બસ લોકાર્પણમાં વિવાદ થયો. એમએલએ સીટબેલ્ટ વગર જ બસ ચલાવી. એમએલએ વિમલ ચુડાસમાએ એસટી બસ ચલાવી પરંતુ નિયમોનું પાલન ન કર્યું. સીટબેલ્ટ વગર બસ ચલાવતો વિડીયો વાયરલ થયો છે. ડ્રાઇવિંગના નિયમના ભંગ થયાનો આક્ષેપ કરાયો છે. લોકાર્પણમાં કોંગ્રેસ એમએલએ પોતે જ નિયમોના લીધે લીધા ઉડાવ્યા.